જેતપુરમાં હવે શ્વાન બાદ ભૂંડનો આતંક. દેરડી આવાસ યોજના પાસે ભૂંડો રહીશોની પાછળ થઈ બચકા ભરે છે. દેરડી આવાસ યોજનામાં મોટી સંખ્યામાં ભૂંડો વહી લોકોમાં ભય. ભૂંડ રસ્તા ઉપરથી કોઈ નીકળે તો તેમની પાછળ થાય છે. સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ભૂંડના ત્રાસને કારણે સ્થાનિકોમાં ભય. દેરડી આવાસમાં રહેતા સ્થાનિકોની ભૂંડ પકડવા માંગ. જેતપુરમાં શ્વાનના ત્રાસ બાદ હવે ભૂંડના ત્રાસને કારણે લોકો પરેશાન. નગરપાલિકા દ્વારા તાત્કાલિક ભૂંડ પકડવા કરી માંગ. તમારું નામ? વિજયભાઈ મનસુખભાઈ મકવાણા. આ એરિયો કયો છે? શું બનાવ છે? દેરડીની ધાર છે, આવાસ યોજના છે. અહીંયા ભૂંડણાનો વારંવાર ત્રાસ થાય છે અને માણસો કચરો નાખવા જાય ને તો એની વાંહે ભૂંડણા ધોળે છે અને ભૂંડણા ધોળે એટલે પસાડી દે. એક બે જણાને તો લગાડી દીધું છે. અહીંયા અમારે બહુ પરેશાન બહુ થઈ ગયા છે. એક બે હતા તો કોઈ તકલીફ નથી, હવે તો આ જાજા થઈ ગયા, ઢગલો થઈ ગયા. એક એક બબે હોય તો વાંધો ન પડે. અત્યારે હવે ગણીને તો 50 થી 100 ભૂંડણા ભેગા થયા. તમારી માંગ શું છે? આ ભૂંડણાને ગમે આ સુરક્ષિત જગ્યાએ રાખી દે તો સારું. સુધાબેન દેશરાજ પાંડે. આ એરિયો કે છે શું બનાવ બન્યો? ડેડી ધાર માં રહું છું, વેસણનામાં. મારા હેના લાગી ગયા છે, દવાખાના જઈ આવી છે. મારા કળમાં બહુ લાગી ગયા છે, દુખાવું પડે છે. બટકો ભરવા છે રહી ગઈ, બટકો નહીં ભરી લે તો મરી ગયા હોત પાછા. તમારી વાંહે શું થયું છે? ભૂંદડો. આ તમારી માંગ શું છે અત્યારે? એ ભૂંદડા લઈ જાય એમ બોલ, ભૂંદડા લઈ જાવ. તમારું નામ? ગુલજારબેન. કઈ જગ્યાએ રહેવાનું? દેડી આવાસ યોજનામાં. શું બનાવ બન્યો હતો? કાલ ભૂંદડા છે ને, મારો બાબો કામે જતો તો શેરીની બહાર નીકળો ને નાકામાં તો એની વાહે થયો. અમારા છોકરાને પછાડી દેસ, દિવાલમાં ભટકાઈ ગયો ને તો રહી ગયો, નકર મારા છોકરાને પાડી દેત. આવાસ યોજનામાં કેટલા ભૂંડરા છે? અરે બહુ જ ત્રાસ છે ભાઈ ભૂંદડાનો. મારો છોકરો કાલ રહી ગયો. તમારી માંગ શું છે? અમારી માંગ એટલી જ છે કે બસ અહીંથી આ ત્રાસ અમને બહુ જ છે ભૂંદડાનો, અહીંથી ભૂંદડા કાઢી જાય. સુધાબેન દેશરાજ પાંડે. આ એરિયો કે છે શું બનાવ બન્યો? ડેડી ધાર માં રહું છું, વેસણનામાં. મારા હેના લાગી ગયા છે, દવાખાના જઈ આવી છે. મારા કળમાં બહુ લાગી ગયા છે, દુખાવું પડે છે. બટકો ભરવા છે રહી ગઈ, બટકો નહીં ભરી લે તો મરી ગયા હોત પાછા. તમારી વાંહે શું થયું છે? ભૂંદડો. આ તમારી માંગ શું છે અત્યારે? એ ભૂંદડા લઈ જાય એમ બોલ, ભૂંદડા લઈ જાવ.